હું શા માટે કહું છું કે નાની બેદરકારી તમારો મોટો ખર્ચો લાવી શકે છે. આ સ્પ્લેન્ડર છે, સ્પ્લેન્ડર પ્લસ કસ્ટમરમાં ત્યાં સર્વિસ કરાવવા માટે આવ્યા હતા. હવે એનું ચેન ચક્કર ખોલ્યું, ચેન કીટ જ્યારે સ્પોકેટ કીટ આપણે ખોલી ત્યારે જો એના દાંતાની કન્ડિશન જો કેટલી ખલાસ થઈ ગઈ છે. બધા દાંતા હરેક જગ્યાથી તૂટી ગયા છે, ભાવ ઘસાઈ ગયા છે, બરાબર. અને આ જો તમે અંદાજો લગાવી શકો, આ નવા છે હીરોના ઓરિજિનલ, અને એની ચેન કાઢતા કાઢતા સાથે જ જો આખી તૂટીને ગઈ ચેન, બરાબર. પ્લસ એનો ટાઈમિંગ ચેનનો અવાજ આવે છે, એટલે ઓરિજિનલ ટાઈમિંગ ચેન આપણે નાખી દઈએ છીએ. ઓરિજિનલ ટાઈમિંગ ચેન, ઓરિજિનલ ચેન કિટ, બરાબર. એટલે જે તે નખાવો તમારી ગાડી આખી સ્પેર પાર્ટ પર ચાલે, એટલે તમારે બધી વસ્તુ તમારે ઓરિજિનલ નખાવી જોઈએ. અને શા માટે મોટો ખર્ચો આવે? અગર કદાચ રસ્તામાં આ ચેન એમની તૂટી ગઈ હોત અને તૂટીને અંદર ભરાઈ ગઈ હોત તો તમારે બહુ મોટો ખર્ચો આવી શકે, બરાબર. અને રસ્તામાં તમારે રસ્તામાં હેરાનગતિ થાય એ પણ અલગ. એટલે પ્રોપર ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવો અને બધી વસ્તુ ઓરિજિનલ જ નખાવડાવો. આવી નાની મોટી જાણકારી માટે અમારા પેજને લાઇક, શેર ને ફોલો કરો અને સર્વિસ માટે અમારી વોટ્સઅપની વિઝિટ કરો.